ભાવનગરમાંથી રોકાણકારોને રાતોરાત અમીર બનાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવવાનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે। શેરબજારમાં રોકાણના નામે 20% જેટલા અધધ વળતરની લાલચ આપીને ધામેચા બંધુઓએ આશરે 35થી વધુ ગામના લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો છે। આખું કૌભાંડ 300થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી આશંકા સેવાઈ રહી છે। ત્યારે આ મહાઠગાઈના તાર હવે રાજકીય પક્ષ સાથે પણ જોડાઈ રહ્યા છે। ભાવનગરના ફરિયાદા ગામે શરૂ થયેલી રોકાણ સ્કીમે હજારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના સપના રોડી નાખ્યા છે। માત્ર ધોરણ 3માં ભેજાબાજ યોગેશ ધામેચા તથા ધોરણ 12 પાસે તેના પિતરાઈ સંજય ધામેચાએ આખા નેટવર્કની જાળ બિછાવી હતી। શરૂઆતમાં ડ્રાઇવિંગ અને ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા બંને ભાઈઓને 100થી વધુ એજન્ટો રાખી લોકોને 20% વ્યાજની લાલચ આપી હતી। ફરિયાદા ના કરણભાઈ રાઠોડે ₹46.50 લાખ, ચિત્રાના સંદીપભાઈ સોલંકીએ ₹20 લાખ, સિદ્ધસર કિશોરભાઈ ચૌહાણે ₹12.50 લાખ ગુમાવ્યા છે। પોલીસ ચોપડે અત્યાર સુધીમાં આશરે 1.29 લાખથી વધુની છેતરપિંડી નોંધાઈ ચૂકી છે, પણ સ્થાનિકોના મતે આંકડો 400 કરોડને પાર છે। બળદેવ સોલંકી, સામાજિક આગેવાન, વર્તેજ ભાવનગર। જે રીતે ફરિયાદકા ગામે મારા પૂર્વ વિસ્તારની અંદર 20% રિબેક એટલે કે જે રોકાણકારો છે એને રોકાણના પૈસાની દર મહિને 20% રકમ પરત આપવાનું જે સ્કેન્ડલ હતું એ કાંઈક ને કાંઈક બધા લોકોના સંપર્કમાં આવતા 400થી 450 કરોડ રૂપિયાનું સ્કેન્ડલ આખું બહાર આવ્યું છે। જ્યારે આપણે જોવા જઈએ તો આમાં પોલીસની કામગીરી ઉપર શંકાઓ થાય છે। 2-2.5 મહિનાથી આ બંને જે એજન્ટો હતા અને મુખ્ય સૂત્રધારો હતા એ તમામ લોકો ફરિયાદકાને ભાવનગર છોડીને બહાર રહેતા હતા। અચાનક 8 દિવસની અંદર ફરિયાદકા આવે છે। ફરિયાદકાથી પાછા એની મદદગારી કરી અને ફરિયાદકાના જ વતની પરેશભાઈ ગાંગવ એમને કંઈક જૂનાગઢ કે એવી બાબતોમાં લઈ જાય છે। પોલીસ એના ઘરેથી દબોચે છે। આખું ષડયંત્ર કોના કહેવાથી થયું છે, કોના કરવાથી થયું છે અને નાના નબળા પછાત વર્ગના લોકોના જે લોકોએ લોન લઈને પૈસા આપ્યા હોય, કાળી મજૂરી કરીને પૈસા આપ્યા હોય, પેટે પાટા બાંધીને પૈસા આપ્યા હોય, કાંઈક ને કાંઈક પોતાના ઘરેણાઓ જે છે એ મુથુટ ફાઇનાન્સ કે બીજી ફાઇનાન્સ કંપનીઓની અંદર ગીરવે મૂકી અને અહીંયા રોકાણકારો બન્યા છે। નાના નબળા માણસોને જે રીતે લલચાવી ફોસલાવી અને આ કૃત્ય આચરવામાં આવ્યું છે પોતાના સ્વાર્થ માટે થઈને, આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે। હું ચોક્કસપણે દાવા સાથે કહું છું કે આ લોકોએ જે તે સમયે 2.5 વર્ષ પહેલાં આ યોગેશ ધામેચા પાસે કરોડો રૂપિયા ઘરે હતા, એ કરોડો રૂપિયા જે છે એ લોકોને દેવા ન પડે એ માટે તેને મોટા માથાઓએ, જીતુભાઈ વાઘાણી જેવા માથાઓએ રસ લીધો અને એ લોકોને ગાયબ કરી દીધા અને પૈસા સગે વગે કરી નાખ્યા। આજે તમે જોઈ શકો છો કે નાના નબળા ગરીબ વિધવા જે સ્ત્રીઓ છે એને કઈ રીતે મુશ્કેલીઓમાંથી નીકળવું પડી રહ્યું છે। લોકોને મરવા મજબૂર થવા માટે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। લોકોના સતત ફોન આવી રહ્યા છે કે બળદેવભાઈ, અમારે આ જે ખરાબ પરિસ્થિતિ અમારા પરિવાર ઉપર આવી છે, અમારા ઘર ઉપર આવી છે, એના માટે એના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ। અત્યારે અમે પોલીસ ઉપર અને તંત્ર ઉપર અને કાયદાકીય પ્રક્રિયા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ, પરંતુ 2.5 મહિના પહેલાં જે આ આખું સ્કેન્ડલમાં સંજય પોલીસ સ્ટેશને પકડાણો હતો તો ચોક્કસપણે ત્યારે કોના કહેવાથી જે છે એ કાયદાકીય પ્રક્રિયા ન થઈ એ પણ આપણા સૌ માટે જાણવા જેવું છે। આમાં મારા ખ્યાલથી 1500થી 2000 લોકો જે છે એ ભોગ બનનાર લોકો છે અને કાંઈક ને કાંઈક જે લોભામણી સ્કીમ આપવાવાળા એજન્ટો હતા એ 100 લોકો જે છે એ પોતે સંજયભાઈના નેતૃત્વ નીચે એક ચેનલ બનાવી અને લોકોને ભરમાવાનું, લોકોને જે છે એ લાલચ આપવાનું અને લોકોને ખોટી રીતે વાતમાં લાવી અને પૈસા રોકાણ કરાવવાનું કામ કરી રહ્યા હતા। હાલની અંદર અત્યારે 2 વ્યક્તિઓને પકડ્યા છે, પરંતુ કાંઈક ને કાંઈક અજ્ઞાત અવસ્થાની અંદર પોલીસે 6 થી 7 લોકોને પોલીસ સ્ટેશને રાખ્યા છે અને નામ હજી ખોલવા પાત્ર કર્યા નથી। કાંઈક ને કાંઈક પોલીસ એમાં ભીનું સંકેલવાની પેરવી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। મોદુ અને મક્કમ સરકાર જે રીતે આવા સ્કેમો ડિજિટલ થતા હોય એના માટે હર્ષ સંઘવી સાહેબ, ગૃહપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં અપીલ કરેલી હતી કે અમે કોઈ પણ ચોબડબંધીને છોડીશું નહીં, પરંતુ આજે હેન્ડ ટુ હેન્ડ કેશનું અવડું મોટું કૌભાંડ થયું છે અને અવડું મોટું લોકોની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે આ ગૃહ વિભાગ
ની ઉપર જ જ્યારે આંગળીઓ ઉઠતી હોય, જ્યારે ગૃહ વિભાગ જે છે એમાં જ કાંઈક ને કાંઈક અહીંના સ્થાનિક કૃષિ મંત્રીનો ઉપર હસ્તાક્ષેપ કરતા હોય, કૃષિ મંત્રીના કહેવાથી 2-2.5 મહિના પહેલા મોબાઈલ અને રજીસ્ટરો અને સંજયને પોતાને ઘરે પરત મોકલાવવામાં આવતો હોય, ત્યારે ચોક્કસપણે આપણે વિચારવું રહ્યું કે આ સરકાર ખરેખર મૃદુ મક્કમ અને પોતાની વાત ઉપર કાયમ રહે છે કે કેમ. આપણે સૌ લોકોએ જાણવાની જરૂર છે કે હર્ષ સંઘવી સાહેબ જે રીતે બોલે છે કે અમે ચોક્કસપણે નાના નબળા લોકોને ન્યાય અપાવવા માટે તત્પર છીએ, તો ચોક્કસપણે આ શંકાના દાયરામાં આપણે સૌએ વિચારવાની જરૂર છે કે જે હર્ષ સંઘવી સાહેબ કહે છે એ સત્ય છે કે ખોટું છે. ફરિયાદકા ગામના જે છે જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આવે છે એમાં જે કાલે જે છે જીપીઆઈડીની કલમ 3 અને બીએનએસની અલગ અલગ જે છેતરપિંડીની કલમો છે એના હેઠળ કાલે ગુના દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અત્યાર સુધીમાં 2 આરોપીઓ જે મેઇન જે આ બધું એક ઇકોનોમિક જે ફ્રોડ હતું એના જે સૂત્રધારો છે સંજય અને યોગેશ, એને અટક કરવામાં આવેલ છે. એ લોકો જે છે અત્યાર સુધીમાં અમારા એવા 14 જેવા ભોગ બનારો છે જેના જોડે એ લોકોએ અલગ અલગ અમાઉન્ટની અને ચીટિંગ કરી છે અને અત્યાર સુધીમાં જે ચીટિંગનો અમાઉન્ટ છે 1.5 કરોડ જેવું આવે છે. એ લોકો બેસિકલી શું છે કે બધા જે એના જે પણ રોકાણકારો હતા એને એક બહુ જ અનરિયલિસ્ટિક એવું એક આપતા હતા કે દર મહિને એને 5% જે છે એ લોકો ઇન્ટરેસ્ટ આપશે અને આધારે ઘણા બધા જે છે એની છેતરપિંડીની સ્કીમના ભોગ બનીને રોકાણ કર્યું અને એમાં જે છે અત્યારે અમારા સુધી જે કીધું 15 જેવા ભોગ બનોને અમે અમારા નિવેદન લીધું છે અને તપાસના કામ જે અત્યારે ચાલે છે. તપાસમાં જે છે અમે જેટલા પણ આ લોકો વિરુદ્ધ જેટલા પણ દસ્તાવેજી પુરાવા છે એવા 6 ડોક્યુમેન્ટ અને 4 જેવા જે છે એની મોબાઈલ અને જે લેપટોપ છે એવા 4 ઇલેક્ટ્રોનિક એડ્રેસ પણ કબજા લીધેલ છે અને અત્યારે અમારા પાસે જે છે કોર્ટ એની મંડે સુધીની જે કસ્ટડી આપી છે. તો એમાં જે છે વધુ તપાસ કરવામાં આવશે. જેટલા પણ એમાં ભોગ બનારો છે એને અમે પહેલાં પણ નિવેદન કર્યું છે અને અત્યારે પણ છે કે જેટલા પણ છે પોલીસ પાસે આવે અને જે પણ એની જે પણ નિવેદન છે રજૂ કરે, જે પણ પુરાવા રજૂ કરે એના આધારે જે છે પોલીસ એને તપાસના ભાગ બનાવીને એમાં જે છે આ લોકો વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરશે અને એવી પણ ટ્રાય છે કે અગર આ લોકોનો બીજું કોઈ રોકાણ હોય અને આરોપીઓનો તો એના મિલકત આઈડેન્ટિફાઈ કરીને મિલકત ટાંચ કરીને આગળની જે છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો જેટલા પણ આરોપી છે ને એને અટક કરી લીધા છે, જેટલા પણ એના વિરુદ્ધ દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક એ પણ કબજા લઈ લીધું છે અને જેટલા પણ એમાં અત્યાર સુધી 15 જેવા ભોગ બનારો છે, જેટલા પણ બીજા ભોગ બનારો હોય એ પણ આવીને અમારે એલસીબી જે તકો છે તપાસની સાથે એને કોન્ટેક્ટ કરી શકે અને જે પણ એના નિવેદન છે અને જે પણ પુરાવા છે રજૂ કરી શકે. એનાથી અમારો કેસ જે છે વધુ સ્ટ્રોંગ બનશે અને એના મિલકત ટ્રેસ કરીને અમે જે છે શક્ય છે તો આમાં આગળ એક જીપીઆઈડીમાં મિલકત ટાંચ લેવાની કાર્યવાહી કરી શકાય તો એ પણ કરશું. દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે તેમાં કોઈ એવો ઉલ્લેખ થયો છે ખરી કે કોને કેટલા રૂપિયા આપ્યા છે? એમાં જે છે અત્યારે કાલે જ રાત્રિમાં લીધા છે એની અત્યારે તપાસ જે છે આગળ ચાલુ છે પણ એમાં જેટલા પણ એના જેટલા લોકો રોકાણ કર્યું છે એની ઘણી બધી ડિટેલ છે એની અમારે તપાસનીશ અધિકારી એની તપાસ કરે છે. સંજય ધામેચા નામનો વ્યક્તિ છે તે લાંબા સમયથી ફરાર હતો કારણ કે આ ફરિયાદ તો લાંબા સમયથી થઈ રહી છે. આ જે છે અમારા પાસે લગભગ 1 મહિના પહેલા જે છે અરજી આવી હતી, અરજદારો આવ્યા હતા મારા પાસે. અમે તાત્કાલિક ધોરણે જે છે અમારી એલસીબી ટીમને લગાડી દીધી. આ બહુ એક મોટો ઇકોનોમિક ફ્રોડ છે, એમાં બધા પાસાઓની તપાસ કરવી પડે છે અને એ તપાસ અમારી ચાલતી હતી. સાથે સાથે જે છે આરોપીની શોધખોળ પણ ચાલતી હતી અને પછી જે છે અમે કાલે ગુનો દાખલ કરીને 2 આરોપી વિરુદ્ધ અટક કરી લીધા. જેટલા પણ આ લોકો વિરુદ્ધ જે પુરાવા હતું એ પણ અમે બધું કબજા લઈ લીધું છે, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા, અને જેટલા પણ એમાં ભોગ બનારો છે એનો નિવેદન લેવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 15 જેવા થઈ ગયા છે. જેટલા પણ ફરિયાદકા અને આજુબાજુના ગામડાઓના હોય એ અમારા એલસીબી ટીમ જે છે એનો તપાસની એને કોન્ટેક્ટ કરી શકે અને એની અમે જે રજૂ કરવું છે, જે નિવેદન હોય, જેના વિરુદ્ધ પુરાવા હોય બધો રજૂ કરશે. એના અમે આગળની કાયદેસર કાર્યવાહી કરશું. ઘરની ઝડપી કરવામાં આવી છે પોલીસ દ્વારા. ઘરની ઝડપી કરવામાં આવે એના જ ભાગરૂપે જે છે આપને જે કીધું બધું આ દસ્તાવેજી પુરાવા અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ છે જેમાં એના રોકાણની બધી સ્કીમની જે છે એની પુરાવા મળી આવ્યું છે અને અમે કબજા લીધું છે એ સાક્ષી કરીને. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે 1500 લોકો આના ભોગ બન્યા હોય. હા, એ જ કીધું કે એમાં ઘણા બધા બીજા પણ ભોગ બનેલા હોય એવા શક્ય છે. તો અમે જે કીધું અમે આ બધા જે છે બધા આવીને જાય, અમે કોન્ટેક્ટ કરે અમારી ટીમને એલસીબીને અને બધાનો અમે
જેટલા પણ એના પુરાવા છે, જે પણ નિવેદન છે, જે એના રોકાણ છે, બધું અમે એને ઓન રેકોર્ડ લેશું. સર, આ પકડાયેલ વ્યક્તિ વ્યવસાય શું કરે છે? આ બેસિકલી 1.5 વર્ષથી લગભગ 1.5-2 વર્ષથી જે છે આ ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા અને આમ કોઈ એવા બહુ એનો ઇકોનોમી કોઈ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ નથી. ખાસ કરીને આ એક વિડીયો પણ વાયરલ થઈ ગયો છે જેમાં આક્ષેપ એવો લાગી રહ્યો છે કે આ વ્યક્તિ છે એ રાજકીય સાઠગાંઠ ધરાવે છે. ને એવી ખોટી વાતો છે, તદ્દન ખોટી વાતો છે. એમાં એવો કોઈ તથ્ય નથી. એના જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું ત્યારથી અમે નિષ્પક્ષ અને બિલકુલ કડકાઈથી જે પગલાં લેવામાં આવેલ છે, બધા આરોપીને અટક કર્યું છે, બધા પુરાવા છે જે લીધું છે. જે પણ એના ભોગબારે અગેન હું રિપીટ કરું છું, આવીને પુરાવા રજૂ કરશે, અમે ઓન રેકોર્ડ લેશું. અંતિમ સવાલ, જે પ્રમાણે પ્રલોભન આપવામાં આવતું હતું, કેટલા ટકા તેના વળતર છે એ પરત આપવામાં આવતું હતું અને કેવી રીતના આ વ્યક્તિ છે લોકોને પોતાની જાળમાં લેતો હતો? એ મોટા મોટી જે છે એને થોડા બધાને થોડો લાલચ હોય છે. એને જે છે એને એવું જે કીધું કે 5% દર મહિના વળતર આપશું, જે બહુથી અનરિયલિસ્ટિક છે. કોઈ બી એવા દુનિયામાં એવા રોકાણની સ્કીમ નથી, પણ એમાં લાલચમાં આવી જાય અને એના બધી ભાગરૂપે જે છે જેટલા નવા રોકાણકારો હતા, જે નવા રોકાણ કરે એ અમાઉન્ટ જે છે વળતર પેટે જૂના રોકાણકારોને આપે. તો બધાને એવું લાગતું હતું કે બહુ સારી એની કોઈ રોકાણની સ્કીમ છે, પણ ખરેખર એક અંગ્રેજીમાં એને કહીએ છીએ કે પિરામિડ પોન્જી સ્કીમ છે, જેનો એક સમય પછી જે છે બધું પતી જાય છે અને એમાં બધાનો પછી જે છે નુકસાન જ થાય છે. જેને પૈસા આપ્યા છે એમની પાસે કોઈ સબૂત નથી, હવે પરત એમને કેવી રીતના મળી શકશે? પોલીસ કેવી રીતના અપાવી શકશે? એમાં જે કીધું જે દસ્તાવેજી પુરાવા છે, એક અમારા પ્રાથમિક પુરાવા છે, બીજું જે પણ કીધું એનો નિવેદન છે. એના ભાગરૂપે જે છે અમે બધું આગળની તપાસ કરશું અને જે એના આગળની રોકાણ જે કર્યું આરોપીઓ એમાં અમે તપાસ કરશું. તો એમાં કોઈ મિલકત આઈડેન્ટિફાય થાય તો એના મિલકત ટ્રાન્સ લઈને અમે જેટલા પણ કાયદેસર પ્રક્રિયા છે બધું કરશું. ઘટના સામે આવતા પહેલા આરોપીઓ છેલ્લા 2 મહિનાથી કરોડો રૂપિયા ઉસેડીને ફરાર થઈ ગયા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 100થી વધુ ભોગ બનનાર લોકો સામે આવ્યા છે અને બંને આરોપીઓ હાલ 13 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. જોકે આરોપી યોગેશ ધામેચા કોઈ સત્તાવાર કોઈ રાજકીય હોદ્દો ધરાવે છે કે નહીં તે અંગે પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ લેખિત પુરાવા મળ્યા નથી. પોલીસે અન્ય ભોગ બનનાર રોકાણકારોને પણ પુરાવા સાથે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ કરી છે. ઝડપથી પૈસા ડબલ કરવાની, મોટું વળતર મેળવવાની લાલચ છે કે કેવી આફત નોતરી શકે છે. આ કૌભાંડ તેનો જીવતો જાગતો પુરાવો છે. હાલ તો પોલીસ આ મામલે ઊંડી તપાસ ચલાવી રહી છે અને આ નેટવર્કમાં સામેલ અન્ય 5 થી 10 સાગરીત પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફિરોઝ મલેક, ભાવનગર.